રાજ્યભરમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆતની અઠવાડિયાનો સમય થઈ ગયો છે, પરંતુ તેમ છતાં હજુ વિદ્યાર્થીઓ સુધી પાઠ્યપુસ્તકો નથી પહોંચ્યા। ત્યારે પુસ્તકના અભાવે અભ્યાસને અસર ન પડે તે માટે શાળાઓએ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી છે। વડોદરા શહેર અને જિલ્લામાં હાલ શાળાઓમાં પુસ્તકોની સોફ્ટ કોપીને બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે। પુસ્તકો ન હોવાના કારણે હાલમાં શાળાઓ દ્વારા ઓનલાઈન પાઠ્યપુસ્તકોનો સહારો લેવામાં આવ્યો છે। શાળા વહીવટીતંત્ર તરફથી વાલીઓને પુસ્તકોની ઓનલાઈન લિંક મોકલવામાં આવી છે અને આ લિંકના આધારે વિદ્યાર્થીઓ ઘરેથી હોમવર્ક કરે છે। શાળાઓમાં સ્માર્ટ બોર્ડની સુવિધા ઉપલબ્ધ હોવાથી શિક્ષકો ડિજિટલ માધ્યમથી જ વર્ગખંડમાં અભ્યાસ કરાવી રહ્યા છે, જેની વ્યવસ્થાને કારણે બાળકોનો અભ્યાસ અટક્યો નથી। તકલીફ ન પડે, અન્ય શિક્ષણ કાર્યમાં વિક્ષેપ ન પડે એ રીતે વ્યવસ્થા સાથે અમે શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છીએ। અમારા શિક્ષકો પાસે તો પુસ્તક છે અને સાથે સરકારશ્રી તરફથી જે એમને પેનલ બોર્ડ મળેલા છે, ઇન્ટરેક્ટિવ બોર્ડ, એની અંદર એપ્લિકેશનના માધ્યમથી પાઠ્યપુસ્તક ઓપન કરીને વર્ગખંડમાં શિક્ષણ કાર્ય કરાવીએ છીએ, જેથી બાળકો એ પેનલ બોર્ડ પરથી પાઠ્યપુસ્તકનો સ્ટડી કરી શકે છે।